ઉનાળામાં ખાવાની મજા આવી જાય તેવો કેરીનો રસ એકદમ ટેસ્ટી એવો આજે આપણે બનાવીશું। એક થાળમાં આપણે લોટ લઈ લઈશું, ત્યારબાદ આપણે તેલ એડ કરીશું। તેલ એડ કર્યા બાદ અજમો એડ કરવો, મરચું, હળદર પાવડર અને ધાણા પાવડર એડ કરી અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવું અને દરેક વસ્તુને મિક્સ કરીને સરસ રીતે આપણે તેને લોટ તૈયાર કરી લઈશું બાંધીને, અને થોડું પાણી નાખીને સરસ રીતે આપણે લોટને ગૂંદી દઈશું। લોટ ગુંદાઈ જાય બાદ આપણે હવે કેરી લઈશું। કેરીની છાલ આપણે સરસ રીતે તમે જોઈ શકો છો કે હું કાઢી રહી છું। એક પણ છાલ બાકી ન રહી જવી જોઈએ, એવી રીતે સરસ રીતે આપણે છાલ કાઢી લઈશું કેરીની। હવે આપણે ચપ્પા વડે તેને ચોરસ રીતે આપણે તેને કાપીને સરસ રીતે તેને ઝીણા કટ કરી લઈશું। તમે જોઈ શકો છો કે હું કઈ રીતે કાપી રહી છું। આવી રીતે કાપવાથી સરસ મજાના એક સરખા ચોરસ રીતે કેરી કટ થાય છે અને પીસવામાં પણ આસાનીથી પીસાઈ જાય છે કેરીનો રસ મિક્સરમાં। હવે મેં એક મિક્સર જાર લઈ લીધું છે, તેમાં મેં કેરી કટ કરેલી એડ કરી છે અને ત્યારબાદ દૂધ એડ કર્યું અને થોડું પાણી અને 2-3 ચમચી જેટલી ખોડ એડ કરી છે। આપણે હવે મિક્સર જારમાં કેરી એડ કરીને તેનો રસ કરી લઈશું। હવે તમે જોઈ શકો છો કે કેરીનો રસ સરસ રીતે પતલો અને સરસ તૈયાર થઈ ગયો છે। હવે મેં પૂરીનો લોટ તમે જોઈ શકો છો, મેં નાનું ગુલ્લું કરીને સરસ રીતે નાની પૂરી વણી લીધી છે, જેથી આપણી કેરીના રસ સાથે પૂરી ખાવાની મજા આવી જાય। એટલે મેં નોર્મલ જ રીતે બનાવી છે, તમે જોઈ શકો છો। હવે એક પેનમાં આપણે તેલ ગરમ કરી લઈશું। ગરમ થઈ ગયા બાદ ત્યાર પછી આપણે પૂરી એડ કરીશું। આ પૂરીને સરસ રીતે તળી લઈશું। તમે જોઈ શકો છો કે આજુબાજુથી આપણી પૂરી સરસ રીતે તળાઈ ગઈ છે। એકવાર મારી આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો।